નવરાત્રિમાં અખંડ દીવાનું મહત્વ. દીવાને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે અને પ્રકાશ એ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો અનુસાર માતાજી કે ભગવાન પાસે અખંડ દીવો રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સાથે જ ઘરમાં સકારાત્મકતા આવે છે. નવરાત્રિના દિવસોમાં આ અખંડ દીપનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિમાં જે અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે તેને નવરાત્રિના પ્રથમ દિવસે શુભ ચોઘડિયામાં પ્રગટાવવો જોઈએ. આ અખંડ દીપમાં સૂતરની 7 તારની વાટ મૂકવી અને ગાયના શુદ્ધ ઘીથી આ અખંડ દીવો રાખવો. ગાયના ઘી સિવાય સરસવ અથવા તલના તેલથી પણ અખંડ દીપ પ્રજ્વલિત કરી શકાય છે. નવરાત્રિમાં જો ઘીનો દીવો કર્યો હોય તો તેને માતાજીની જમણી બાજુ રાખવો અને તેલનો દીવો કર્યો હોય તો તેને માતાજીની ડાબી બાજુ રાખવો જોઈએ. આ અખંડ દીવો એ વ્યક્તિએ કરેલા માતાજીના અનુષ્ઠાન કે પૂજા પાઠની સાક્ષી સ્વરૂપે હોવાથી જ 9 દિવસ દરમિયાન આ અખંડ દીવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. જય માતાજી.